દીદી, આજે હું તમને સનાતની તરીકે અમુક સવાલ પૂછીશ, જોઈએ તમને આવડે છે કે નહીં. ટ્રાય કરીશ. ભારતના 4 ધામ કયા કયા છે? ભારતમાં 2 ટાઈપના 4 ધામ છે, એક મોટા 4 ધામ અને નાના 4 ધામ. મોટા 4 ધામમાં સૌથી પહેલાં તો બદ્રીનાથ, જે ઉત્તરાખંડમાં આવેલું છે, ઉત્તર દિશામાં આવેલું છે. ત્યાં ભગવાન વિષ્ણુનું બદ્રીનારાયણ સ્વરૂપનું મંદિર આવેલું છે. બીજું છે દ્વારકા, જે ગુજરાતમાં આવેલું છે, પશ્ચિમ દિશામાં આવેલું છે. ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની ગણાય છે અને ભગવાન દ્વારકાધીશનું ભવ્ય મંદિર ત્યાં આવેલું છે. ત્રીજું છે જગન્નાથ, જે ઓડિશામાં આવેલું છે, પૂર્વ દિશામાં આવેલું છે. ત્યાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને સુભદ્રાજીનું મંદિર આવેલું છે. વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા અહીં થાય છે. અને 4 છે રામેશ્વરમ, જે આવેલું છે દક્ષિણ દિશામાં તમિલનાડુમાં. કહેવાય છે કે લંકા વિજય પહેલા ખુદ પ્રભુ શ્રી રામે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. હવે આપણે વાત કરીશું નાના 4 ધામ વિશે, જેમાંથી સૌથી પહેલા ગણાય છે યમુનોત્રી, એટલે કે યમુના નદીનું ઉદ્ગમ સ્થાન. ગંગોત્રી, એટલે કે ગંગા માતાનું પવિત્ર તીર્થ સ્થાન. થર્ડ છે કેદારનાથ, જે ભગવાન શિવના જ્યોતિર્લિંગોમાંનું એક ગણાય છે. અને 4 છે બદ્રીનાથ, ભગવાન બદ્રીનારાયણનું મંદિર ત્યાં આવેલું છે. તમને 7 ચિરંજીવીના નામ ખબર છે? 7 ચિરંજીવી જે આજે પણ અમર ગણાય છે તે છે હનુમાનજી, પરશુરામજી, રાજા બલિ, વિભીષણ, ગુરુ કૃપાચાર્ય, વેદવ્યાસજી અને અશ્વત્થામા. ભારતમાં આવેલી મોક્ષપુરીના નામ ખબર છે તમને? ભારતમાં 7 મોક્ષદાયની નગરી આવેલી છે, એટલે કે કહેવાય છે કે જો તમે ત્યાં ગયેલા હોય તો તમને મોક્ષ અવશ્ય મળે છે. જેમાં છે અયોધ્યા, પ્રભુ શ્રી રામનું જન્મસ્થળ; મથુરા, પ્રભુ શ્રી કૃષ્ણનું જન્મસ્થળ; હરિદ્વાર, માતા ગંગાનું પવિત્ર તીર્થસ્થાન; કાશી, ભગવાન વિશ્વનાથની નગરી; કાંચી એટલે કે કાંચીપુરમ, જે તમિલનાડુમાં આવેલું છે અને હજારો મંદિર ત્યાં આવેલા છે; અવંતિકા, જે ઉજ્જૈનમાં આવેલું છે, પ્રભુ મહાકાલેશ્વરનું જ્યોતિર્લિંગ ત્યાં આવેલું છે; અને 7મું દ્વારકા, જેને દ્વારાવતી પણ કહેવામાં આવે છે, પ્રભુ શ્રી કૃષ્ણની રાજધાની તરીકે ઓળખાય છે. સનાતન ધર્મના 4 વેદ વિશે ખબર છે? હાજી. સૌથી પહેલા આવે છે ઋગ્વેદ, જેમાં દેવતાઓની સ્તુતિ અને પ્રાર્થના માટેના મંત્રનો સમાવેશ થાય છે. પછી આવે છે યજુર્વેદ, જેમાં યજ્ઞ દરમિયાન કયા મંત્રનું ઉચ્ચારણ કરવું અને કઈ વિધિ કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવેલું છે. પછી આવે છે સામવેદ, જેમાં ભજન, ગાન અને ઉપાસના સમજાવેલ છે. તેને સંગીતનો વેદ પણ કહેવામાં આવે છે. અને છે અથર્વવેદ, જેમાં આરોગ્ય, જીવન વ્યવહાર અને કલ્યાણ માટેના મંત્રોનો સમાવેશ થાય છે. તો આ છે સનાતની તરીકે મારા તરફથી એક નાનકડી માહિતી. હવે તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમે 4 ધામો પૈકી કયા કયા ધામ ગયેલા છો. જય શ્રી કૃષ્ણ.